કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામે સાક્ષાત હરસિદ્ધિ માતા બિરાજે છે। કોયલા ડુંગરની ટોચ અને તળેટી જ્યાંને માતાજીના મંદિરો છે। આ પવિત્ર ધામનો ઇતિહાસ ભગવાન શ્રીકૃષ્ણ અને દાનવીર જગડુશા સાથે જોડાયેલો છે। હરસિદ્ધિ માતા શ્રીકૃષ્ણની કુળદેવી માનવામાં આવે છે। પૌરાણિક કથાનુસાર બેટ દ્વારકામાં શંખાસુર નામના રાક્ષસનો ભયંકર ત્રાસ હતો। શંખાસુરનો નાશ કરવા શ્રીકૃષ્ણ કોયલા ડુંગર પર આવી માતાજીની કઠોર તપસ્યા કરે છે। ભક્તિથી પ્રસન્ન થઈ માતાજી પ્રગટ થાય છે અને યુદ્ધ સમયે સહાયનું વચન આપે છે। શંખાસુરના વધ પછી શ્રીકૃષ્ણ અને 56 કોટી યાદવો મળીને ડુંગરની ટોચ પર માતાજીની સ્થાપના કરે છે। વર્ષો સુધી માતાજી ટોચ પર બિરાજે છે, પરંતુ તેમની દ્રષ્ટિ દરિયામાં પડતા વહાણો ડૂબવા છે। એક દિવસ કચ્છના શેઠ જગડુશા 7 વહાણો લઈને વેપાર માટે નીકળે છે।